તો ઘડી પલ કે ખબર નહીં અને કરે કાલની વાત જીવ માથે જમડા ફરે જેમ તે તર માથે બાજુ સંતો કેસે આ શ્વાસા દોરી હાલી રહી છે આ શરીરમાં આપણા પ્રાણ છે ને એ પ્રાણ વાયુ આ વાયુ કેતા શ્વાસ શ્વાસ આવે છે ને જાય છે આવે છે ને જાય છે એને આધારે આપણા પ્રાણ ટકી રહ્યા છે એટલે એને પ્રાણવાયુ કીધું અને પ્રાણ ટકી રહ્યા છે એ પ્રાણ એક દી તૂટી જાય છે શ્વાસા દોરી તારી એક દી તૂટવાની કારણ 21,600 શ્વાસા 24 કલાકના આપણા છે શ્વાસ આપણે લેવીને મૂકવી ને ઈ 24 કલાકમાં 21,600 શ્વાસા આપણે લેવી છે ને મૂકવી છે હવે એને ગંગા સતીએ કીધું કાળ ખાઈ રહ્યો છે હવે કાળ કોને ખાય છે આપણે મોહ માયાના વિચાર કરવી તો કાળમાં ગતિ થાય છે રાગ દ્વેષ ઈર્ષા દાજુ કરવી તો એને કાળ ખાય છે અને આપણી ગતિ કાળમય થાય છે પણ જો ભગવાનનું ભજન થઈ જાય કોઈના વિચારો ન કરો અને ભગવાનના વિચારો કરો અને શ્વાસા હાલે છે તો એ શ્વાસા ભગવાનમાં જમા થાય છે અને એની ગતિ પરમ ગતિ સંતો મહાપુરુષોની ગતિ થઈ એ ગતિ થાય છે આ કાયા રાણી કે છે કાગળની કોથળી અને ફૂટતા વાર લાગે ને આ ફૂલાઈને પવનથી ભરીશ કે છે ને ક્યારે ફડાક્યો થઈ જાય નક્કી નહીં આ કાળના ઝપાટે આ એક દી નક્કી તૂટવાની આ કાયા છે એ અમર નથી એક દી પડી જવાની તૂટી જવાની છે કાયા કાશની પૂતળી ઠોકરે તૂટી જાય કાયા કાશની પૂતળી છે આ એક ઠોકરે તૂટી જાય બાપ પણ જો આને મઢાવી લ્યો ને રામ નામથી રામ 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 અને રામ નામથી જો મઢી ગઈ તો રામ અમર છે આ કાયા અમર થઈ જાય આ બધા મહાપુરુષો ભજન કરી ગયા એની કાયા અમર થઈ ગઈ કાયા પડી ગઈ કાયા અગ્નિમાં ભળી ગઈ સમાધિમાં વહી ગઈ પણ એ રૂપ આમાં અમર છે હજી આપણને રામ દેખાય બજરંગદા બાપા દેખાય કૃષ્ણ દેખાય આ બધી કાયા અમર થઈ ગઈ જેને ભગવાનની ભક્તિ કરીને એ કાયાને કાયમ જુગો સુધી માણા યાદ કરે છે મીરાબાઈને યાદ કરે નરસિંહ મહેતાને યાદ કરે કારણ કે એ કાયા અમર થઈ કહેવાય કાયા પડી જાય પણ જે કાયાથી ભજન થયું ને એ કાયાનું નામ હતું મીરાબાઈ એક કાયાનું નામ હતું નરસિંહ મહેતા એક કાયાનું નામ હતું બજરંગદાસ બાપા આ બધી કાયા ભગવાનના નામથી મઢી એ કાયા પડી ગઈ પણ એ કાયાને યાદ હજી કરવી છે આ બાપાનો ફોટો આ કાયા અને અમર થઈ કહેવાય તો કેસે પ્રભુ પાસે જઈને તું માગ મહેરબાની ભગવાન પાસે મહેરબાની માગ કઈ મહેરબાની કે હે ભગવાન આ શરીર રહેવાનું નથી પડી જવાનું છે તો આમાં અહંકાર હું કામ આપેશ અભિમાન શું કામ આપેશ આમાં રાગ દ્વેષ ને ઈર્ષા લોભ શું કામ આપેશ લોભ પાપનું મૂળ છે કેસન અતિ લોભ પાપનું મૂળ માણાને પાપ કોણ કરાવે લોભ કોઈના જીવનમાં લોભ ન હોય તો એને પાપ કરવાનો સમય આવતો નથી લોભ જ આપણને ચોરી કરાવે લોભ જ આપણને ખોટું બોલાવે લોભ જ આપણને કાંઈક ને કાંઈક લોભને કારણે થાય તો કેસે કે ભગવાન પાસે મહેરબાની માગો કે આપણી અંદર હારા વિચારો આવે ખાવા રે પીવાના તે એ બહુ મોજ માણી ખાવા રે પીવામાં તે એ બહુ મોજ માણી
મારા રે તારામાં તે તો એ આયુષ્ય ગુમાવી એમાં સોરાશી તને એમાં સોરાશી તને એ નથી મટવાની પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની માગ મહેરબાની એક દિલ શ્વાસ દોરી તારી તૂટવાની પ્રભુ પાસે જઈને બંદા એ માગ મહેરબાની માગ મહેરબાની. બીજી કડીમાં કહેશે, હે જીવ, કેટલા વર્ષે ખાવા પીવાની મોજ માણી, ખાવા પીવાની કેટલી બધી મોજ માણી, ખાતા પીતા મારું અને તારું આમાં સમય વિતાવ્યો. આ મારું આ તારું અનેક મારા તારાની માયામાં આ જનવારો કેસે પૂરો કર્યો અને આ મારા તારાની માયામાં 84 નહીં ટળે કેસે. જન્મવું અને મરવું આ ફેરો સક્કર નહીં તૂટે. ભગવાનને ભજી લે કેસે. પ્રભુ પાસે જઈને હે બંદા માગ મહેરબાની, હે ભગવાન હવે મને તારી ભક્તિ આપો. રામાયણમાં પણ વિભીષણે ભક્તિ માગી, જેટલા જેટલા હનુમાનજીએ ભક્તિ માગી, ગૃહ રાજાએ ભક્તિ માગી, જેને જેને ભગવાન પ્રસન્ન થયા ને ભક્તિ સિવાય કાંઈ માગ્યું નથી. આ બીજું માયા માગો ને તો એ હાથમાં રહેવાનું નથી, પણ ભગવાનને માગો ને તો દુનિયા તમારી થઈ જાય છે, થોડીક માયા નહીં. આ મહાપુરુષોએ ભક્તિ માગી, આ બજરંગદાસ બાપા જો, સંતો જો, એની દુનિયા બની ગઈ છે. પછી મારું મારું હું કરું, ભગવાનને મારા બનાવી લો, બધું આપણું છે કે છે, આમાં મારું તારું હું આટલાકમાં કરવું કે છે. સ્વાર્થની કમાણી, જેટલું આપણા સ્વાર્થ હતું જેટલું કમાવી ને એ બધું આઈના દે છે. સ્વાર્થ હારે આપણી પ્રીત બંધાણી અને દુનિયાના જીવોમાં એવો કોઈ જીવ નથી કે જેમાં સ્વાર્થ ન હોય. અને રામાયણમાં લખ્યું છે, સુરનર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ વિના કરે નહીં કોઈ પ્રીતિ. સુર માને દેવતા, દેવી દેવતા બધા સુર માને દેવતા. સુરનર, નર કેતા બધા પુરુષો, માનવ જાત. સુરનર મુનિજન, મુનિ કેતા સંતો ઋષિ મુનિઓ બધા. સુરનર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ વિના કરે નહીં પ્રીતિ. કોઈને ભક્તિનો સ્વાર્થ, કોઈને ભગવાનનો સ્વાર્થ, કોઈને સંપત્તિનો સ્વાર્થ. સ્વાર્થ સ્વાર્થ ને સ્વાર્થ. એક ભગવાનનું ભજન કરવાથી ભગવાનનો આનંદ છે, એમાં સ્વાર્થનો શેઠો આવે છે, બાકી ક્યાંય સ્વાર્થનો શેઠો આવતો નથી. કોઈ માતાજી ભગવાનને માનતા કરો, નાળિયેર કે તાવો, અને પછી ભૂલી જાય ને તો નડે, જોવરાવું પડે, નીકળે તમારો તાવો નીકળે, નાળિયેર માન્યું, બે દીવા માન્યા, મૂકે નહીં. બાકી કોઈ ભગવાને મૂકતા નથી, માણસ ક્યાંથી મૂકે? નગર આપણે જાતું કરવી, સીધી જાતું કરે તો વાંધો હું નહીં મૂકે. નગર 5 શેર ભૂકામાં ને હું ફેર પડી જાય, પણ ન મૂકે કે તમારે આટલામાં તમારા બાપાએ તાવો માન્યો, નાળિયેર માન્યું. માતાજી ભગવાને ભૂલતા નથી, તો માણા ન ભૂલે. એટલે કીધું માથે છે ને એટલું પૂરું કરવું પડે ત્યારે જીવ મુક્ત થાય. પછી માનવનું હોય તો ભલે અને દેવનું હોય તો ભલે. એમ આ મનુષ્ય અવતાર લેણ દેણ પૂરા કરવા માટે આપણો અવતાર મળ્યો છે. લેણ દેણ પૂરા કરતા કરતા અવતાર પૂરો થાય અને માથે કાંઈ રહેતું નથી, ત્યારે ભગવાનના નામ સિવાય કાંઈ વધતું નથી. ભગવાનનું નામ લે, એનું જેટલું અમંગળ થવાનું હોય ને મંગલ થઈ જાય છે. એટલે કીધું મંગલ ભવન અમંગલ હારી. અમંગલ ભગવાન હરી લેશે. કાલે આપણું ખરાબ થવાનું હતું ને, આ સત્સંગ ભજનથી હરાઈ ગયું હોય, આપણને ખ્યાલ ન હોય. ભગવાનમાં આપણું મન ગયું ને તો આપણું કાંઈ અહિત થવાનું હોય ને એ હિત થઈ જાય છે, આપણને ખબર ન હોય. ભગવાનને ભરોસે ભક્તિ કરાય છે તો ભગવાન સિવાય
આ દુનિયામાં આપણું કોઈ નથી, સંતો મહાપુરુષો કહેશે, પણ હળી મળી રહી હવમાં ભગવાનના દર્શન કરવા. રામજી રામાયણમાં લખ્યું તુલસીદાસે કે સિયારામમય સબ જગ જાની કરવું પ્રણામ એ જોરી જોગ પાની. સિયારામમય ભગવાનની બધાયમાં દ્રષ્ટિ કરજો કે ભગવાન સિવાય કોઈ ખોળિયામાં બીજો છે નહીં. આવી ભાવના કેળવશો તો હૃદયમાં કોઈની માથે દાજ નહીં સડે, ક્રોધ નહીં આવે, કોઈ ખરાબ નહીં દેખાય. બીજા આપણને ભલે ખરાબ જોવે, આપણે કોઈને ખરાબ જોવા નહીં. બીજા ભલે આપણી માથે દાજ કરે, આપણે કોઈ માથે દાજ કરવી નહીં. બીજા આપણું ભલે બુરું બોલે, આપણે કોઈનું બુરું બોલવું નહીં. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એક નામ આધારા એટલે કીધું કલિયુગ કેવલ નામ આધારા સુમિરત સુમિરત એ નર ઉતરે ભવ પારા. કલિયુગમાં એક પણ ભક્તિ નથી સિદ્ધ થતી. સતયુગમાં તપ સિદ્ધ થતા, ત્રેતામાં યજ્ઞ સિદ્ધ થતા, અને દ્વાપરમાં કીર્તન, અને કળિયુગમાં કહેશે કોઈ પણ નામનો આધાર લઈ લો, એક નામ આધારા. હૃદયમાં રામ કૃષ્ણ માતાજી જેને માનતા હોય ને એક નામ એક ધારું રાત દિવસ જપા રાખો. એ નામના જે દેવ હશે એ દેવ પ્રગટ થશે અને એમાં જ આપણું કલ્યાણ થશે. મીરાબાઈને કૃષ્ણ માન્યો, ગિરધર ગોપાલ અને નરસિંહ મહેતાએ સામળસો માન્યો કે મારો સાંભળ્યો. કોઈએ ગોપાલ, કોઈએ રણછોડ, કોઈ કૃષ્ણ, કોઈ કાળિયો ઠાકર. ગમે એક નામ તમે નક્કી કરી એનું રાત દિવસ રટણ કરો. મહિનો, 2 મહિના, 3 મહિના, એ 100 મહિના થશે ને તો એ નામમાં પડકારો જાગશે અને એ નામથી તમારા કામ થવા માંડશે. ત્યારે તમે બોલશો કે આ તો મારો ઓલો ભગવાન કરે છે, મારો રામ કરે છે, મારો કાળિયો ઠાકર કરે છે, મારો દ્વારકા. જે નામ 6 મહિના સતત રટો, એ નામ માથે બધું નાખો, તમારું કામ બધું થવા માંડશે. તમારે કાંઈ કરવાનું નથી, નામ જ બધું કરે છે. એટલે કીધું કે કલિયુગ કેવલ એ નામ આધારા સુમિરત સુમિરત નર ઉતરે ભવ પારા. રામ વિના રઘુનાથ વિના એ વિના ભજન ભગવાન એ અપના કોઈ નહીં, એ અપના કોઈ નહીં. સંતો કહેશે રામ વિના રઘુનાથ વિના વિના ભજન ભગવાન અપના કોઈ નહીં. આપણે વિચાર કરો કે આપણું અંતે કોણ છે. અંત આવે ત્યારે આપણું હગાવાલા કુટુંબ બધા હામાં ઉભા રહી જાય, પણ કોઈ કામમાં ન આવે, કારણ કે કોઈનું ગજું નથી. ના આખું ફાટી રહી, ડોળા હાલતા હોય, ડસકા આવતા હોય, કેટલી અંદર તકલીફ હોય, હજારો વિશેની વેદના હોય, જીવને છૂટવું નથી, છૂટાતું નથી, ભગવાનનું ટેશન પકડાતું નથી. અને એ વેદના છેલ્લે આવે છે, કરેલા કર્મનું ફિલ્મ સડે છે અને એ ફિલ્મ જોતો જોતો જીવ છૂટે છે. એ લક્ષો રાશિમાં જાય, પણ જો ભગવાનનું ભજન કરે ને અંત વેળા એ કહેશે કે આ ભક્તિ, ભજન, દયા અને ધર્મ આવે ઢુકડું, બાકી કાંઈ હારે આવતું નથી. જો ભક્તિ કરીએ છીએ તો હામી આવશે તો શાંતિ આપશે, ભજન કર્યું છે તો ભગવાન હામાં આવશે, શાંતિ આપશે, સેવા કરીએ છીએ તો હારા વિચાર આવશે અને વિચારે આપણી મતિ ભગવાનના ઘેરે જશે. પણ કાંઈક સારું કરેલું અંતે આવશે. ભગવાનના કાર્ય કરીને ભલે ભૂલી જાઓ, પણ ભગવાન ભૂલતો નથી. ભગવાનના કાર્ય કર્યા રાખો, યાદ રાખવાની જરૂર નથી. અને આપણે જે નથી યાદ રાખવાનું એ બધું યાદ હોય, જે યાદ રાખવાનું જ નથી એ બધું યાદ છે, અને જે યાદ રાખવાનું છે એ ભૂલી જાય છે. તો કેસે 4 જણા એને લઈને હાલા
बिना फूके जलाई होली रे अपना कोई नहीं कोई नहीं। आ नदी किनारे दिवड़िया मेले खेल खेले एनी माता रे हो। चार जणा એને લઈને હાલા વિના ફૂકે જલાઈ હોળી રે અપના કોઈ નહીં કોઈ નહીં। રામ વિના રઘુ નાથ વિના વિના ભજન ભગવાન રે અપના કોઈ નહીં કોઈ નહીં। माता कहे पुत्र मारो पिता कहे पुत्र मेरा रे हो। अबेनी कहे ए बांधव मारो पत्नी कहे वर मेरा रे हो। बापा कहे दीकरो मारो माता कहे दीकरो मारो बेनी के भाई मारो घरवाली के वर मारो। तो आमा आपणुं कोण? आपणुं कोई नहीं, आपणो एक भगवान से। आवी भावना भरजो। छेले साती कुटी एनी पत्नी रोवे जोड़ी मारी कोणे तोड़ी रे हो। कहे कबीरा सुनो मेरे संतो जने जोड़ी ने तोड़ी रे हो। राम विना रघु नाथ विना विना भजन भगवान रे अपना कोई नहीं कोई नहीं।